આઈએમપી ના વિડીયો જોઈ લીધા હોત તો સારું હતું. આવું તમારે ફીલ ના કરવું હોય તો ચેપ્ટર નંબર 12 ની આઈએમપી આપણે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 12 કયું છે આપણું? પરમાણુ. તો આવી જાઓ, કયા કયા સવાલો રહેવાના છે એની અંદર. પહેલા બ્લુપ્રિન્ટ, 4 માર્ક્સ નો એમસીક્યુ, 2 માર્ક્સ નો એક સવાલ હતો દાખલા, 3 માર્ક્સ નો એક સવાલ હતો તો દાખલો, ટોટલ 9 માર્ક્સ નું આ ચેપ્ટર. પહેલો સવાલ, પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્ર મેળવો. બીજો સવાલ, રધરફોર્ડના પરમાણુ મોડલ અને મર્યાદા જણાવો. ત્રીજો, બોહરના અધિતર્ક જણાવો અથવા બોહરનું પરમાણુ મોડલ સમજાવો. ચોથો સવાલ, બોહર મોડલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. પાંચમો, બોહર મોડલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર મેળવો. છઠ્ઠો સવાલ, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવો. સાતમો સવાલ, પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો. અને આઠમો સવાલ, બોહરના મોડલની મર્યાદાઓ જણાવો. ઉદાહરણના દાખલા રહેવાના છે અને સ્વાધ્યાયના દાખલા આ રહેવાના છે. આટલા સવાલો કરીને જાશો તો પરીક્ષામાં પસ્તાવાનો વારો નહીં જ આવે.